બનાવી કાઢ્યું છે આપણે. હવે પણ આપણી બે નહીં માર બધું આપણે બે મારું બનાવી નહીં કે આપણે કોક કરવું પડશે. કોક કરવું પડશે. મારી પાસે પૈસા આવી પૂછવું છે? પૂછી લો ચાલ સાહેબ પૂછો. મારું કેવું નિમણ છે કે હું મોટો ખરો ને એટલે મારું કેવું નિમણ પછી નાના છે કદાચ કોઈ ચાવે કે રાજી થાય ને ઓનલાઈન રાજી માનું હું કહું કે માં કોઈ જૂનું બૂનું પડ્યું છે નહીં હાલ તો વાર પૂછી જો કેમ કે નાના સારું રાખે છે આપણે એ ભાઈ લોટો ભૈલા મારે પાણી પીવું છે. એ ભાઈ પાણી પીવું છે. પાણી તો પાવ મારી પણ મારું હોપળો હા આ મારું બધું માં પૈસા આપણે કોઈ જૂના ઘણા ખજર ન પડ્યું અમને આપેલા ના બંગલો બન્યા હોય હારું હારું તમે મને પાણી પાવો. પાણી પાસ પાવું હા બરાબર પણ હાલ લાવ ભાઈ મારા ખજાના હમત તાચી રહ્યા છો બીજું કોઈ ધોનત જ નહીં તમને ખજર નો આલુ પાણી તો પાવો. એ માં તમે બંધો આ તું વાતો કરી પેલી મને ઓધવા દો ભાઈ તમારી માનું પડી હતી જ વિચારી રહ્યા છો એમ ને હવે પણ એકલા એકલા તમને લઈ દીધું છે તો અમારો હક તો હોય કે મુલ્યા નોનો છું આવતી નોનો છું તમારો હક ના લાગે એમાં અને અમે સેવા કરે સેવા કેટલા દાડે સેવા કરી આયા છો સેવા કરવા વાળા ગોઠવી વાતો કરો મારા પાસે પાણી પાવું નહીં પેલું જૂનો પડી કાઢી આલો છું તમારે હમણાં મારું જીપ જીતી હમણાં કીધું જૂના કરી હું તો જોડતો એટલે ભાઈ શું છે માપન આપણે પણ મા પાસે તો સાહેબ મેં કીધું એ નેના બંગલો પહોંચાયેલો છે તો આપણું શું એ વાત તો આમ તો મજૂરી કરો તે નેનાને તો માએ મજૂરી કરીને મોટો કરી હશે આમાં આપણા પડ્યું હશે ચાલુ એ નહીં જેમ કે અમારે બે ભાઈ કરીને હા તમારે બંગલા જેમ હું પાણી પાવ માં લેતા હો લોટો રહેવા દે મારે નાનો છોકરો આવ્યો છે હવે પાણી મને પાછે તે તમારા નાના છોકરા વાલા અમે ત્યાં છોકરા નહીં આ નાનો હવે આવ્યો છે બાર અને હું મોટો જ આવતી તું મોટો રે આ નાનો લાલ છે મારે એના અને મારી મો વચ્ચે શું એનું શું તું એ ધીરો રે પણ આ છોકરો લાવ છે આમુ બે દાડા બહાર ગયો તો અને હવે તમને માને પાણી પાવાનું અભરી આટલા દાડા તું અભરતું અને તારી કાંઈ તારે પૂછ્યો છે કોઈ પૂછ્યું માને મેં તો પૂછ્યું તો તમે તમારા કોમે દોડો હોય થી પોતે શીરો કરીને ખવડાયો સોખાજી નો બન્યો કશું ખવડાયો નહીં ખાટી ખાટી ચા ને રોટલી તું શું ખવડાયું બહુ કહેતી હતી સામાન ખવડાયો હતી લે મારસું રોટલા નહીં ખવડાયો તે શું ખવડાયું તાર ભાભી આલી નહીં હોય અરે તમે યાર તને કઈ નહીં કહેતો લે એટલે મારી બીજી ગોઠતી નહીં તું તો મરી જાકે ચોક દઈ મરી જાકે ને તારાથી બૈરા નહીં રહેતા તું કરે શું એમ મૂકું છું આ મારી માએ કોઈ કહેતી નહીં એક દાડો મો બાર ગયા મેં તા ડોસીને ખાટી ખાટી શાહ ને પાઈ તમે શરમ આપી દો એ મરી જો બે મોટો ચોંટી રાખ એટલે ભાઈ મારે કઈ ખાવા આલી જવું હોય એટલે તેમ માં કે રોટલો મરચું ને સાથે આલી દઉં જો શીરો કરવાનું કીધું તું મગ ને બધું જેટલું બનાવરાયું અલ્યા વાતો ખાલી મોટી મોટી ના કરશો અને આ પેલો તમે એમ કરીને મને ફરમાવશો ને મને ડોસી માને બરાબર તમે ઓથી નીકળી જો તો સારું છે બોલા તો કોઈ દાડો નહીં ખવડાવતા હોય નહીં ખવડાવતા જો હાડો ઓછી હોણી જો ઓગળ ચોંટી જાય ભાઈ એમ હું થાય ને મોટો ચોંટે બા મારા ભેગા આ વન બાયડી થોડી હેવી છે ને એટલે નહીં ખાવા સીવો મને ખબર છે હા પેલા આ ભેગા મારા તમે અત્યારે તો નહીં બોલતા પણ એ તો કેમ બોલો મને ખબર છે પેલો માનો ખજાનો પાડીને તમે અત્યારે એમ કહો છો કે મારા માં 6 મહિનાથી હું સેવા કરું છું અમારે નહીં લેવાનું ના ના તમે જતા રહો છો ભલા છે મગજ જતું રહે યાર વાત કરા માએ કે મા છોકરો પાણી પાય ઉપાડે તો અમે આપણો બાપ મજ્યો નહીં તો આપણે બે ભાઈ જવું નહીં ઉપાડો નહીં જાવ ચિયો ગોમમાં સારું અને એકલો ઉપાડતું હો કેટલા આવે છે મારા બેટા જો એક દાડો મો બહાર ગયો ને એમાં તને ખાટી ખાટી શાહ ખવડાવી અને શરમ આપી જો તારા છોકરા છે કે આઈફત છે એમ મૂકું છું છોકરા શું કરે બાયડી એવી હોય પણ બાયડીને તને કહેતો ના આવડે બાયડી ગરદા છોડી બાપા ગરદા છોડે શું હોય ને હું બહાર ગઈ મેલું મને એટલી રીસડે આ તને ખાટી શાહ પાઈ એમાં તો બાયડી તું પાલે ગરદા છોડી પાણી પીવું છે ને તારે હવે પાણી પડી રહ્યા એક આ પડી રહી ને પડીને કે વાપરી નાખી ઓહો મારા બેટા જોકે જેવા જોકા મો એક દાડો ખસી ગયા એમાં તો જોકો મને મારી રીસડે છે ને ખાટી ખાટી છા હાલે પણ આ દૂધ પડ્યું હોય તો ના હાલે પણ ગરદા છોડવા આવી બાળડીને તો મને રીસડે છે ને હમણાં હાલ ઘરમાં જઈને મારું પણ હવે તારી શરમ આડી આવે છે માં શું કરશો તાર હવે બાળડીને કેમ મેલો માજન માં પૂરી આવું રી ના ના બે બેન માજન માં પૂરી આવું રી માજન માં પૂરો તમારા છોકરા રખડી બધા અરે રખડે તો ભલે રખડતા પણ આ તને વખો પડાતા તો બંધ થઈ જાય કે નહીં થોડો નેનો પડું છું ને કે મોટો હોત ને તો એને હાલ ઘરમાં બધું ખાલી કરાવી દો હવે બસ હવે ના કરાવી તો તું એમ કરી બેસ હોય અને હું થોડું ચારોની ચા બનાવી લાવું બરાબર હા હું ચા બનાવી લાવું મારા બેટા હું એક દાડો ખસી ગયા અમે તો જેટલો છે તમને ફાડ્યા હોય તો હું ઉભા ચીરી નાખું જો મારું બૈરું કોઈ માની સેવા કરે છે નહીં બરાબર કદાચ તમારે બૈરું સેવા કરતું હોય તો
તો તમે રાખો તો હા પણ મારે તમારા ઘોડે જ છે એવું છે હોય એટલે મારે વળી તાર ભાભી ગજાત મળી જાય શું કરવાનું હોય અને આમ તો માની સેવા કરી હોત તો સારું હતું સારું હું માની સેવા કરે ધંધા માધ્યમ તો આપણે સુખી છો છોકરી તો હા હોય પણ મારે બી બૈરા મોનતા નથી કરે અત્યારે તમને બધા આ ના કહે કશું કશું ના કહેવાય એટલે એનો રાખે તો બરાબર છે ત્યાર પછી આપણે તમે હવે ફોન કરો ના હોય તો ફોન કરો હું ફોન કરું ને હા કદાચ મેં ઉતારે ના ઉતારી આવે ઓળખ્યું ફોન આપણે બે જણા ફોન કરો ફોન તો કરો કે હાલ આવે હલો સરપંચ બોલ્યા હા સરપંચ બોલ્યા કેટલા છો ક્ષેત્ર છે હા મારે થોડું તમારે કોમ પડી જવા મારે ઘેર ના આવવાનું યાર મારે થોડું જરૂર છે તમારી એટલે કોમ પડી આવો કે અમે બે જણા એવું એટલે કે અમે તમારે ઘેર આવો બે જણા ઘેર આવો ને હા રોડો એ આવો તારો લાડે હળી જાતા મને ઘેર બોલાય એટલે કે હું આવું છું હતી જાતા આવું દાદા કદાચ ઘણી ઓળ પડે તો દૂધે ફાટી ગયું શું કરો મને તો ચાલ જાવ દૂધ ફાટી ગયું છે આટલું દૂધ લાયેલું પડ્યું છે ચાય દૂધે ફાટી ગયું ઓહ તારે જબર જેવા કરે મારી દો તમે છે ને બળતરા થાય છે અમારી માને છે મારા તો આટલી ઘણા ચો ગયા હું ગયા હતા ક્ષેત્ર બી આચો છે આપણે જતારો ના પણ મારું મગજ ખસી ગયેલું છે યાર તું હમે તમે જોવાથી હા કેવા કરે આ તો રકમ લાગે બેટા રકબી લાવ્યો માં દૂધ ફાટી ગયું હા જો ભાઈ છે ને કે હું સેવા કરું આ કેવા કરે કાળો સેવા કરું હું નહીં પીતી દીધું હાલો. કેવા કરો મારી અલ્યા બેટા મારે તા ચાલે દૂધનો એવો ત્યાં મારા પાસે તો મોટી મોટી કરતો હોય છે. હવે આ તો નાનો લઈને આવે એટલે હાકર જેવો કહેવાય હા કાઢ્યો કે તો દૂધ ફાટી ગયું એટલે માને મેં ઉકાળો પાવો પડ્યો અને તમારી ઘોડ તો હું નમાર મુંડો નહીં કે આ ત્રણ દાડા ગોમ જોયા એમાં તો તમે એક દાડામાં માને કાટી સાફ આવી છે આ ઉકાળો પાડો. તો ભાઈ ઉકાળો તમે જોવા છીએ યાર ખોટું મારું મગજ સડાયા વગર હવે આપણે ના હોય તો ના મેળા હાડો. ખુલાસો કરો. તો તમે ચમ હોય હલવણે આવો છો ને કોઈ બેટા દાય સવથી તો પોડાળ આમ કે માં માર ભેગા ને વાત તો મારા ભેગા જ રહેવાના છે આજે રહેવાના છે ને કાલે રહેવાના છે ના ના અહીં લેવા ઓલે થઈને પછી તું જોર કરી ગયા છો ના ના જો કે માં મારા બેટા જો કે બૈરાનો ઘેર હેડતું નહીં ને ઓય આવે છે ઉકાળો પાવે છે ને દૂધાળો પાવે છે મરી ચોક ચોક જઈને તળાવમાં જઈ જઈને ના ના હે માં આ મારા બેટા કેમ ભાળે છે ખબર છે આપણા ઉપર ઓએ આ બધું આપણું સારું ભાળે છે ને લેવા લેવા એમ છે કે આ ભાગ બધું મૂર્ખો લઈ જાય છે તે ના ના હાલે ને હું હાલે આ તમારે ટાઈમ પૈસો ને તમે ઓવે. આ ટાઈમે પૈયન હમ કરી લેવાનું પણ માં વાત સાચી છે આમ કરીને લેવું છે પણ આ સેવા તો કરવી દો ને હું એક દાડો જો એમાં તને બોખા કરાયા છે અને આ ઘરમાં ભાગ લેવાને એટલે બેટા બાયડી વગર સમજણી એવી તમે હોય સમજો વાત સાચી માં પણ બાયડીને કાઢી મેળવી પડે આવું હોય તો ના કઢાય શું ના ના કેમ કઢાય તારે કેવું પડે કે ભાઈ આ બાયડીને કાઢી મેળ નહીં રાખવી આપણે પણ આમાંથી આ મમ્મી નેટ લાવવાનું શું કહો ના ના કાઢી આ જમીન તો આ ગરમ ભાગ હાલવાનો એમ મારે તો હાલવા પડે ટાઈમે હરખા ના માં ભાગ તો હું નહીં હાલું તો સેવા કરજે ને તો આ ગરમ ભાગ હાલ્યો નથી એક જ ભાગ નહીં હાલવાનો તો પછી એ કરશી હા તે 5 જણાને બોલાવીને આવશે ને તે 5 જણા હું કરવા તૈયાર છું હા એ કરશી બરાબર આ હું 2 દાડા નહીં રહ્યો એમાં તો તને નાવા પાણી ભરી આલી નહીં તો શરમ આપી દો કે આ નબજા ફાડ્યો ને મને રીતો એવી સડે છે ને કે હમણાં હાલું ચોપે બોધીને મારું એવું ના કરાય એ તો બધાય હરખા બધા આપણે તો પણ માં તારે થોડું તો કહેવું પડે હો શું કહો હવે એ તો ઘરે રહેતા નહીં બાર બાર જતા પણ આ રહી બાયડીને તારે ના કહેવાય લગી રે બાયડીઓને હું નાખો મને બીક લાગે છે અને આ ધોકો જ નહીં પડ્યો ચોકો પડ્યો પણ મને તો બહુ બીક લાગે જી આ પેલી મોટાની રી ગંડી રી બહુ ઓછી દર છે વચેટની એવી છે ત્રણ વટકાણી ત્રણ વટકાણે મારે તો હું થોડું ખબર છે એવી હતી ને એટલે જ હું આ તારી સેવા નથી કરતી ને એટલે જ હું એને મિલ્યા રે કે હવે બટા એને લાવો રીટા ના માં આજે ના લાવું કાલે ના લાવું હવે આપણે બૈરાવાનું ના ચાલે ને. ના માં મારે બૈરું વગર ચાલશે પણ માં વગર મારે નહીં ચાલે તને શું કોઈ કહું બૈરું જોવે માં તો હવે કેટલા દાડા રહે ભલે તું જેટલી ઘડા રે ને એટલે બધું 5 જણા ગોમ ભેગું કરું અને 5 જણા કહે કે ભાઈ આનું બંધારણ કરશે એ રી કે માની સેવા કર્યું તો જ હું એને લાવવાનો છું હું આજે ના લાવું કાલે ના લાવું ઈ તો ઈનો ઈ કરશે છે વચ્ચે ના માં આ તને વખો પડાવે મારું જ દુઃખ નહીં સહન થતું કશું ના પડાવે હવે શાંતિ રાખીને લાવી દો ના મારે આજે ના લાવું કાલે ના લાવું આ મારું 500 પાટણ હા